એક ગામમાં એક સંગીતકાર રહેતો હતો, જેની પાસે એક અદ્ભુત વાંસળી હતી. તે જ્યારે પણ વાંસળી વગાડતો ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ જતા. તેના સંગીતમાં એવી જાદુ હતી કે દુઃખી ચહેરા પર સ્મિત આવી જતું. એક દિવસ સંગીતકારની વાંસળી અચાનક તૂટી ગઈ. વાંસળી તૂટવાથી સંગીતકાર ખૂબ દુઃખી થઈ ગયો. તેને વાંસળીને બિનઉપયોગ માનીને ફેંકી દીધી. થોડા દિવસો પછી ગામમાં એક બીજો માણસ આવ્યો, જે લાકડાની કોતરણી કરતો હતો. તેણે રસ્તા પર તૂટેલી વાંસળી જોઈ. તેને લાગ્યું કે આ વાંસળી ભલે તૂટી ગઈ હોય, પણ તે હજી પણ સુંદર છે. તેણે વાંસળીના તૂટેલા ભાગને ખૂબ જ કાળજીપૂર્વક જોયો અને પછી તેના પર સુંદર ફૂલોની કોતરણી કરી. હવે તે તૂટેલી વાંસળી એક સુંદર કલાકૃતિમાં ફેરવાઈ ગઈ હતી. લોકો તેને જોવા માટે આવવા લાગ્યા અને તેની સુંદરતાના વખાણ કરવા લાગ્યા. આ વાત સંગીતકારને ખબર પડી. તે જોવા આવ્યો અને આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જોયું કે વાંસળીને તેને બેકાર માનીને ફેંકી દીધી હતી તે હવે એક અદ્ભુત કલાકૃત બની ગઈ હતી અને તેને પોતાની ભૂલ સમજાઈ. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, આપણે ક્યારેય હિંમત ન હારવી જોઈએ. ઘણીવાર જે વસ્તુ આપણને તૂટેલી અને બિનઉપયોગી લાગે છે, તે જ એક નવી શરૂઆત અને સુંદરતાનું કારણ બની શકે છે.